ઠાસા સેવા સહકારી મંડળી લિમિટેડમાં ₹19 લાખના નફા સાથે 15% ડિવિડન્ડ જાહેર। દામનગરના ઠાસા સેવા સહકારી મંડળી લિમિટેડની 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। ₹19 લાખના નફા સાથે 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું। ડિવિડન્ડની જાહેરાત કરતા સભાસદોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી। ઠાસા સેવા સહકારી મંડળી લિમિટેડની 65મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ મોહનભાઈ કુરજીભાઈ ઇસામલિયાના અધ્યક્ષસ્થાને મળી હતી। મંડળી સભાસદોની વિશાળ હાજરીમાં મંત્રી ભૂપતભાઈ માલવિયાએ હિસાબો રજૂ કરતા મંડળીનું શેર ભંડોળ 57,74,820 લાખ છે, જ્યારે મંડળીનું રિઝર્વ ફંડ 54,18,661 લાખ, અન્ય ફંડો 44,61,177 લાખ અને શેરોમાં રોકાણો 50,047 છે। મંડળીનું એનપીએ 0 છે। મંડળી પોતાની આધુનિક ઓફિસ ધરાવે છે। મંડળીના પ્રમુખશ્રીએ 15% ડિવિડન્ડ તથા સભાસદનું આકસ્મિક કે કુદરતી અવસાન થાય તો મંડળીના ભંડોળમાંથી ₹15,000ની જાહેરાત કરતા કમિટી તથા સભાસદોએ સહર્ષ વધાવી કામગીરીને બિરદાવી હતી। મંડળીની ધિરાણ વસૂલાતની કામગીરીમાં મંત્રી સાથે કમિટીના સહયોગથી 100% વસૂલાત થયેલ છે। આ તકે આજની આ સભામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સિનિયર ઓફિસર રાજુભાઈ રીસિયાએ સાયબર ફ્રોડ તેમજ અટલ પેન્શન યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી। તેમજ મેનેજર ભરતભાઈ ગરણિયાએ બેંકના લોકર થાપણ તેમજ ગોલ્ડ લોન તથા મંડળીના વારસદારોની ચકાસણી કરાવી વગેરે માહિતી આપી હતી। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સુપરવાઇઝરો રાજુભાઈ માલવિયાએ ખેતી જાળવી કેટલ શેડ તેમજ બેંકની વિવિધ મધ્યમ મુદતના ધિરાણ વિશે માહિતી આપી હતી। સુપરવાઇઝર અમિતભાઈ ડાબસરાએ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના તેમજ એસટીએમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। પત્રકાર નટવરલાલ ભાટિયાએ પણ ખેડૂતોને ગ્રામ સેવક હસ્તક મળતા વિવિધ લાભોની જાણકારી આપી હતી।